વિદ્યાર્થી મિત્રો, આપણે ભગવાન મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન જોયું કે એના માતા કોણ હતા, પિતા કોણ હતા, ક્યાં એમનો જન્મ થયો હતો, કયા વંશમાં એમનો જન્મ થયો હતો, કોણ એમના પત્ની હતા, એમના પુત્રી હતા, આ બધી માહિતી મેળવી. તો ચાલો હવે જોઈએ મહાવીર સ્વામીનો ગૃહત્યાગ અને સાધના. ક્યારે એ ગૃહત્યાગ કરે છે અને કઈ રીતે એ સાધના કરે છે, હવે એની માહિતી મેળવીએ. ગૃહત્યાગ સમયે ઉંમર લગભગ 30 વર્ષની હતી. મહાવીર સ્વામી એટલે કે વર્ધમાન જ્યારે ગૃહત્યાગ કરે છે, પોતાનો રાજપાટ છોડી દે છે, ત્યારે એમની ઉંમર લગભગ 30 વર્ષ હતી. કઠોર તપસ્યા કરે છે. મહાવીર સ્વામીજી કઠોર તપસ્યા કરે છે અને ભિક્ષુક જીવન ધારણ કરીને 12 વર્ષ સુધી આ તપસ્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો કે 12 વર્ષ સુધી ભિક્ષુક જેવું જીવન. ભિક્ષુક એટલે શું? તો કે જે રીતે પોતાનું બધું જ ત્યાગ કરી દે છે, પછી જ્યારે પોતાને કોઈ વસ્તુની જરૂર પડે છે ત્યારે ભિક્ષામ દેહી કહી અને પોતાનું જીવન જરૂરી, ફક્ત જેટલું જરૂરી છે એટલું જ વસ્તુ એ ધારણ કરે છે, વધારે નહીં. એને કહેવામાં આવે છે ભિક્ષુક જીવન. એ ધારણ કરીને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરે છે અને 12 વર્ષ પછી એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ કેવલ જ્ઞાન ક્યાં પ્રાપ્ત થાય છે? તો કે રુજુપાલિકા નદીના કિનારે. આ નદીનું નામ ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. રુજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એને કહેવામાં આવે છે કેવલ જ્ઞાન. આ ઇમેજની અંદર આપણે ભગવાન મહાવીર સ્વામી કે જેણે અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપ્યો છે એને જોઈ શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાન મહાવીર સ્વામી જે જગ્યાએ પોતે સાધના કરતા હતા, એ સાધનાના વિસ્તારની આજુબાજુનો વિસ્તારમાં એના સાધનાનું એટલું બધું પ્રભુત્વ રહેતું હતું કે એ વિસ્તારની અંદર કોઈ જંગલી પશુ પણ આવી જાય ને તો એ પણ પાલતુ પશુ જેવો બની જતો. એ કોઈ સિંહ છે, એ ભગવાન મહાવીર સ્વામી જ્યાં સાધના કરતા હોય ત્યાં આવી જાય ને સામે એને શિકાર માટે કોઈ હરણ મળે, ગાય મળે, ભેંસ મળે તો એ શિકાર નથી કરતો. આટલું બધું તપ છે એ ભગવાન મહાવીર સ્વામીનું હતું કે અહિંસાનો જે ધર્મ આપ્યો છે, એ ઉપદેશ આપનારા મહાવીર સ્વામી છે, એની અસરથી આ મૂંગા પશુઓ ઉપર પણ પડતી હતી. એવું ઘણી બધી માહિતી આપણને જાણવા મળે છે. એટલે આ કેવલ જ્ઞાન છે એ મહાવીર સ્વામીને રુજુપાલિકા નદીના કિનારેથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વાત કરીએ તો એમને જીન પણ કહેવામાં આવે છે. મહાવીર સ્વામીને જીન કહેવામાં આવે છે. જીન એટલે શું? તો કે જે વ્યક્તિ પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરે એને કહેવામાં આવે છે જીન. વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણીવાર એવું થાય કે આપણું મન છે એવું વિચારે કે ભાઈ મારે આ ખાવું છે, આ ખાવું છે, અને આપણે ખાઈ જ લઈએ છીએ. શા માટે? કારણ કે આપણા મન અને આપણી ઇન્દ્રિયો ઉપર આપણે વિજય પ્રાપ્ત નથી કર્યો. જ્યારે મહાવીર સ્વામી છે એ કઠોર તપસ્યા કરી અને પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર પોતે વિજય પ્રાપ્ત કરે છે, જેના કારણે એને જીન પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યાં દેરાસર હોય છે, જ્યાં મહાવીર સ્વામીનું દેરાસર છે, એને જીનાલય પણ કહેવામાં આવે છે. એટલા માટે જ કારણ કે ત્યાં મહાવીર સ્વામીને જીન પણ કહેવામાં આવ્યા હતા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે પણ જાણીતા થયા હતા. મહાન વીર તો ઘણા બધી હોય છે, પણ આમને મહાવીર તરીકે પણ ઓળખવામાં આવે છે કે મહાવીર સ્વામી. ત્યારબાદ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ મહાવીર સ્વામીની, કે જેણે પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો